નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાખો લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। જો તમે પીએમ કિસાનના 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો ફક્ત રાહ જોવી પૂરતી નથી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ફક્ત એવા ખેડૂતો માટે જ ઉપલબ્ધ રહેશે જેમના બધા ડોક્યુમેન્ટ સરકારના નવા નિયમો પ્રમાણે બરાબર હશે। કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે સ્પષ્ટ કરે છે કે સહેજ પણ બેદરકારી તમારા 2000ના હપ્તાને રોકી શકે છે। આજે આપણે આ વિડીયોમાં એ બધા નિયમો વિશે માહિતી મેળવવાના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તા માટે જરૂરી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને બધી માહિતી સારી રીતે સમજાય। સૌથી પહેલાં જો તમે ઈ-કેવાયસી ના કર્યું હોય તો ઈ-કેવાયસી કરાવી લેવું। સરકારે ખેડૂતોની સુવિધા માટે પીએમ કિસાન ઈ-કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવી છે। તમારે હવે સીએસસી સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી। તમે પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અને ફેસ ઓથેન્ટિકેશન ફીચર દ્વારા તમારો ચહેરો બતાવીને તમારું કેવાયસી પૂર્ણ કરી શકો છો। આ ટેકનોલોજી વૃદ્ધ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે જેમને અગાઉ બાયોમેટ્રિક્સમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। બીજું, પીએમ કિસાન ખેડૂત ઓળખ કાર્ડ બનાવવું પડશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઘણા રાજ્યોમાં ખેડૂતોને હવે ખેડૂત ઓળખ કાર્ડ મેળવવું જરૂરી છે, એટલે કે ખેડૂત નોંધણી કરાવવું। ખેડૂત નોંધણી હવે ખેડૂતો માટે ફરજિયાત બની ગઈ છે, ખાસ કરીને આગામી પીએમ કિસાનનો 23મો હપ્તો મેળવવા માટે। પીએમ કિસાન ખેડૂત ઓળખ કાર્ડ નોંધણી માટે ફરજિયાત બની ગયું છે અને પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે સરકાર હવે દરેક લાભાર્થી માટે ડિજિટલ ખેડૂત ઓળખપત્ર બનાવી રહી છે। આ ઓળખપત્રમાં ખેડૂતોની જમીન, વાવેલા પાક અને વ્યક્તિગત માહિતી હશે। વાત કરીએ તેને કઈ રીતે મેળવવું એની, તો તેને મેળવવા માટે તમે પીએમ કિસાન પોર્ટલ અથવા રાજ્ય કૃષિ વિભાગની વેબસાઇટ દ્વારા અરજી કરી શકો છો। તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય વચેટિયાઓને દૂર કરવાનો અને યોગ્ય ખેડૂતોને સીધા લાભ પહોંચાડવાનો છે। ત્રીજું, પીએમ કિસાન લેન્ડ સીડિંગ અને સ્ટેટસ ચેક કરવું જરૂરી છે। પીએમ કિસાનનો 23મો હપ્તો મેળવવા એકલા ઈ-કેવાયસી પૂરતું નથી। ખેડૂતોને એ પણ ખાતરી કરવી જોઈએ કે તેમના જમીન રેકોર્ડ પોર્ટલ ઉપર અપડેટ કરવામાં આવે છે। એ પ્રક્રિયા લેન્ડ સીડિંગ તરીકે ઓળખાય છે। ઘણીવાર એવું જોવા મળે છે અધૂરી જમીન બીજીકરણને કારણે હપ્તાઓમાં વિલંબ થાય છે, પણ હવે નવી સિસ્ટમના અમલીકરણ સાથે લગભગ 85 મિલિયન પાત્ર ખેડૂતોને સીધો લાભ મળશે અને છેતરપિંડી પર કાબૂ મેળવાશે। હવે જોઈએ કિસાન ઓળખપત્ર કેવી રીતે મેળવવું। કિસાન ઓળખપત્ર મેળવવા માટે ખેડૂત મિત્રો ઓનલાઈન કૃષિ પોર્ટલ દ્વારા સરળતાથી કિસાન આઈડી કાર્ડ મેળવી શકે છે અથવા સીએસસી સેન્ટર અને કેમ્પની મુલાકાત લઈ ઓફલાઈન પણ કિસાન આઈડી કાર્ડ મેળવી શકાશે। અને હવે વાત કરીએ પીએમ કિસાનનો 23મો હપ્તો ક્યારે આવશે એની, તો પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 3 હપ્તા જારી કરવામાં આવે છે। સામાન્ય રીતે દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે। છેલ્લો હપ્તો માર્ચ 2026માં જારી કરવામાં આવ્યો હતો, જેથી આગામી એટલે કે પીએમ કિસાનનો 23મો હપ્તો સરકાર દ્વારા જૂન અથવા જુલાઈમાં જારી કરવામાં આવી શકે છે। જ્યારે પણ હપ્તો જાહેર થશે ત્યારે તમને આ ચેનલ પર અપડેટ મળી જશે, એટલે આ ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરીને રાખવું જેથી તમને ખેતીવાડીની તમામ પ્રકારની માહિતી મળી રહે। જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરો। ધન્યવાદ। મળીએ એક નવા વિડીયોમાં એક નવી યોજના સાથે।